Welcome everyone in world of chemistry. In last session we have see the introduction part of D block element. બરોબર લાસ્ટ સેશનની અંદર આપણે જોયું કે વોટ ઇઝ ધી ડી બ્લોક એલિમેન્ટ્સ પીરિયોડિક ટેબલની અંદર એમનું સ્થાન ક્યાં છે ધેન ઇલેક્ટ્રોનિક configuration of the D block element. ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ઇટ મીન્સ એમની ઇલેક્ટ્રોનિક રચના છે એનો અભ્યાસ પણ આપણે લાસ્ટ સેશનની અંદર જોયો છે then and see how the electronic configuration of some elements are behave some abnormally like chromium and copper. ઇલેક્ટ્રોનિક રચના તમે ક્રોમિયમની જુઓ તો 4s2 3d4 છે પણ પ્રેક્ટિકલી જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ઇટ ઇઝ 4s2 3d5 જોવા મળે છે. એક ઇલેક્ટ્રોન જે છે એનું ટ્રાન્સફોર્મેશન એસ કક્ષકમાંથી ડી કક્ષકની અંદર થઈ જાય છે. એ જ રીતના કોપરનો એટોમિક નંબર 29 છે. ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન એની આપણને જોવા મળે 4s2 3d9 બટ સ્થાયી થવા માટેની ઇલેક્ટ્રોનિક રચના છે એ આપણને 4s1 3d10 સ્વરૂપે જોવા મળે. આ જે એબનોર્મલ બિહેવિયર સમ એલિમેન્ટ્સનું પિરિયોડિક ટેબલની અંદર એ જોવા મળે છે ટુ બીકમ સ્ટેબલ. શા માટે? ટુ બીકમ સ્ટેબલ, સ્થાયી થવા માટે તેઓ જે છે આ રચના ધરાવે. તો અહીંયા સુધી આઈ થિંક લાસ્ટ સેશનની અંદર આપણે ચર્ચાઓ કરી હતી. આજના સેશનની અંદર વી સી ધી સમ પ્રોપર્ટીઝ ઓફ ધી ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ એટલે કે સંક્રાંતિ તત્વોના ગુણધર્મો. પ્રોપર્ટીઝ ઓફ ધી ડી બ્લોક એલિમેન્ટ્સ એઝ વી હેવ આઈડિયા, આપણને જેમ ખ્યાલ છે એ પ્રમાણે કે કોઈ પણ એલિમેન્ટ્સ જે એની અંદર બે પ્રકારના ગુણધર્મો જોવા મળે. એક જે છે જેને આપણે જનરલી ઓળખીએ છીએ ભૌતિક ગુણધર્મો, અને રાસાયણિક ગુણધર્મો. Physical properties and chemical properties. What is the difference between these two properties? Physical properties એટલે એવી પ્રોપર્ટી કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ, સ્પર્શ કરી શકીએ, પછી એના રંગ, એમની વાસ, જે તમે લોકો પ્રેક્ટિકલ્સ કરો છો આઈક્યુના, અથવા તો પછી ઓએસ ઓર્ગેનિક સ્પોટિંગ હોય, ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ હોય, એની અંદર તમે કોઈ પદાર્થનો રંગ છે, સ્થિતિ છે, બોઇલિંગ પોઈન્ટ, ઓએસની અંદર તમે બોઇલિંગ પોઈન્ટ લેતા હશો, મેલ્ટિંગ પોઈન્ટ લેતા હશો, કોઈ રિએક્શન કરો છો ત્યારે એ રિએક્શન ટેસ્ટ ટ્યુબની અંદર દાખલા તરીકે લાલ રંગ આવવો જોઈએ અથવા તો બ્લુ રંગ આવવો, જે કાંઈ પણ તમે તમારી ઓન આઈસ નરી આંખે તમે જે કાંઈ ઓબ્ઝર્વ કરો છો એવી બધી જ પ્રોપર્ટીને ફિઝિકલ પ્રોપર્ટી અથવા તો ભૌતિક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. રાસાયણિક ગુણધર્મોની જો વાત કરું તો રાસાયણિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે એની અંદર કંઈક થોડો ઘણો કેમિકલી ચેન્જીસ થતો હોય છે બટ ઇટ કેન નોટ બી સી વિથ અવર ઓન આઈસ, એટલે કે આપણને નરી આંખે નહીં જોવા મળે. સે ફોર એક્ઝામ્પલ એસિડ બેઝ ભેગા થવાથી આપણને બધાને ખબર છે એસિડ પ્લસ બેઝ એમની વચ્ચે રિએક્શન થઈને સોલ્ટ પ્લસ વોટર, આ બધાને ખબર છે. એસિડ તરીકે છે ફોર એક્ઝામ્પલ વી હેવ HCl એન્ડ બેઝ તરીકે આપણી પાસે છે NaOH. એમની જ્યારે રિએક્શન થશે H પોઝિટિવ OH નેગેટિવ combine with other and make a water, Na plus Cl negative make a NaCl. This is the salt and this is the water.
પ્રવાહી સ્વરૂપે હોય છે, પ્રવાહી સ્વરૂપ સોલિડ હોય, જો કે એનું આપણે દ્રાવણ બનાવીએ છીએ. HCl જે છે ખરેખર તો ગેસિયસ ફોર્મમાં, પણ એને આપણે લિક્વિડ ફોર્મમાં તમે લેબની અંદર જોવો છો. આ બેને તમે નરી આંખે જોઈ શકો છો, એમની સ્થિતિ, એમની અવસ્થા કઈ છે એનો ખ્યાલ તમને આવે છે, પણ જે રિએક્શન આની અંદર થાય છે એ આપણે કેમિકલી જોઈ શકતા નથી. આવી પ્રોપર્ટીઝ કે જે આપણને નરી આંખે દેખાતી નથી, બટ રિએક્શન તો થાય જ છે, સોલ્ટ અને વોટર મળે જ છે, પણ રિએક્શન થઈ ગયા પછી ફાઇનલ પ્રોડક્ટ જે મળે છે એનો ખ્યાલ આપણને આવે. અંદર જે કંઈ પ્રોસેસ આપણને ખબર છે, ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ, એસિડ બેઝ વચ્ચે જે પ્રક્રિયા થાય તેને આપણે જનરલી તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો આવી પ્રોપર્ટીઝ કે જે કોઈ કેમિકલ રિએક્શન થ્રુ અથવા તો કેમિકલી ચેન્જ થતો હોય કોઈ એલિમેન્ટ, કોઈ સંયોજનની અંદર, તેમને રાસાયણિક ગુણધર્મો કહેવામાં આવે. તો આવી જે પ્રોપર્ટીઝ છે એ આપણે ડી બ્લોક એલિમેન્ટ એટલે સંક્રાંતિ તત્વોની જોવાની. તો એની અંદર ફર્સ્ટ વી આર સ્ટાર્ટ વિથ ધી some physical properties of the D block element. તો ફિઝિકલ પ્રોપર્ટીઝની અંદર ફર્સ્ટ પ્રોપર્ટી જે એ છે પરમાણુ કદ અને ઘનતા. પરમાણુનું કદ અને ઘનતા, એઝ વી હેવ નો દેટ કે આપણે જ્યારે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જ્યારે જોઈએ છે અથવા તો ડી બ્લોક સામે જરાક નજર કરીએ તો આપણને ખબર પડે કે આવર્ત કોષ્ટકની અંદર જેમ ઉપરથી નીચે આવો એમ પરમાણુ ક્રમાંકમાં વધારો જોવા મળે. સેમ થિંગ હેપન ઇન ડી બ્લોક. ધીસ ઇઝ ધી ડી બ્લોક. સે ફોર એક્ઝામ્પલ આ ડી બ્લોક. તો ડી બ્લોકમાં ઉપરથી તમે નીચે આવો એમ પરમાણુ ક્રમાંકમાં વધારો થતો જોવા મળે છે. એ જ રીતે ડાબી બાજુથી જમણી બાજુ તમે જ્યારે જાઓ તો એની અંદર તમને પણ પરમાણુ ક્રમાંકમાં વધારો થતો જોવા મળે છે. પણ આ જે ડી બ્લોક એલિમેન્ટ સંક્રાંતિ તત્વો એની અંદરની કક્ષક જે છે, કારણ કે જેટલા ઇલેક્ટ્રોન આવશે D1 to લઈને 10 સુધી, ફ્રોમ D1 to 10 એ બધા જ ઇલેક્ટ્રોન જે છે એ 3D કક્ષકની અંદર જ દાખલ થાય. એટલે એની અંદરની કક્ષાઓ જે છે ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોવાથી કેન્દ્રીય વીજભાર જે છે એ ઇલેક્ટ્રોનને અંદર ખેંચે છે. કેમ એવું? કારણ કે આપણને ખબર છે કે આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન જે છે ગતિ કરે છે. કોઈ એક એલિમેન્ટ છે ફોર એક્ઝામ્પલ Fe જે છે, એટોમિક નંબર ઇઝ 26, આ Fe. તો આની અંદર હું એવું કહી શકું કે આ Fe જે છે, Feની અંદર ઇલેક્ટ્રોન જે છે એની સંખ્યા પણ 26 છે અને પ્રોટોન જે છે એની સંખ્યા પણ 26 છે. તો જ્યાં ધન વીજભાર જે છે એ ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે છે. ઇટ મીન્સ એનું એક્સપ્લેનેશન એવી રીતે આપી શકાય કે આવર્ત કોષ્ટકમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જ્યારે મૂવ કરો ત્યારે પરમાણુ ક્રમાંકમાં વધારો થાય છે, પણ એ જે વધારો છે એ ઉપરથી નીચે આવતા જે વધારો થાય છે એના કરતાં ઓછો છે. કઈ રીતે? જસ્ટ સી હિયર અહીંયા સ્કેન્ડિયમ, પછી ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેગ્નીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આ રીતના 3D શ્રેણી છે. એ જ રીતના નીચે 4D શ્રેણી એ ઇટ્રિયમથી લઈને ધીરે ધીરે આગળ વધી એટલે ઠેઠ કેડમિયમ સુધી જાય. 5D શ્રેણી એમાં લેન્થેનમ, જો કે ઓલરેડી એ બ્લોકની અંદર જ છે, પણ લેન્થેનમથી લઈને ઠેઠ મર્ક્યુરી સુધી જાય. બરાબર? આ અંદર જે 30 તત્વો છે એના આપણે જનરલી ડી બ્લોક તરીકે ઓળખીએ. વોટ આઈ એમ ટ્રાય ટુ ટેલ યુ દેટ સ્કેન્ડિયમનો એટોમિક નંબર છે 21, 22, 23, 24, 5, 6, 7 એમ એક યુનિટ જે છે પરમાણુ ક્રમાંકમાં વધારો થતો જોવા મળે. 21, 22, 23 એક નંબર એમાં વધે છે. જ્યારે ઉપરથી નીચે તમે આવો ત્યારે સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક જે છે એ 21 છે, જ્યારે ઇટ્રિયમનો પરમાણુ ક્રમાંક છે 37, એનો પરમાણુ ક્રમાંક 37 છે. લેન્થેનમ જે છે એનો પરમાણુ ક્રમાંક જે છે એ 57 જોવા મળે. ઇટ મીન્સ કે આની અંદર ઘણો બધો એટોમિક નંબરની અંદર ઘણો બધો તફાવત છે. એનો મતલબ જો આ સ્કેન્ડિયમનું ન્યુક્લિયસ હોય, આ સ્કેન્ડિયમ છે એનું ન્યુક્લિયસ હોય, તો ઇટ્રિયમનું ન્યુક્લિયસ જો અમારે દોરવું હોય તો ઇટ્રિયમનું ન્યુક્લિયસ બટ ઓબ્વિયસલી એ સ્કેન્ડિયમ કરતાં મોટું હોવાનું. આ ઇટ્રિયમનું ન્યુક્લિયસ છે, જ્યારે લેન્થેનમનું ફોર એક્ઝામ્પલ અત્યારે જસ્ટ ફોર એક્ઝામ્પલ F બ્લોકની અંદર છે, પણ જસ્ટ ફોર એક્ઝામ્પલ મારે એનું ન્યુક્લિયસ દોરવું હોય તો બટ ઓબ્વિયસ છે એ જે છે આ લેન્થેનમનું ન્યુક્લિયસ એ સ્કેન્ડિયમ
અને ઇટ્રિયમ કરતાં મોટું હોય છે. કેમ? કારણ કે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ધીરે ધીરે વધતી જાય એમ આ પરમાણુય કક્ષકો છે ધીરે ધીરે વધતી જાય છે. એનો ખ્યાલ આપણને ધીરે ધીરે ઉપરથી નીચે પરમાણુ ક્રમાંકમાં બહુ મોટો તફાવત જોવા મળે છે. ઇટ મીન્સ કે 12મી કક્ષામાં જે ઇલેક્ટ્રોન ફરે એ ઇલેક્ટ્રોન અને આ પ્રોટોન વચ્ચેનું એટ્રેક્શન જે છે ધીરે ધીરે ઘટતું જાય છે. જ્યારે સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધી ડાબી બાજુથી જમણી બાજુ આપણે આવત કોષ્ટકમાં આગળ વધીએ ત્યારે છે ફોર એક્ઝામ્પલ આ સ્કેન્ડિયમનું ન્યુક્લિયસ છે, સ્કેન્ડિયમ. એના પછી આ ટિટેનિયમનું ન્યુક્લિયસ છે. ઓલમોસ્ટ સેમ છે. જોકે એવું જનરલી જોવા મળતું નથી, બટ આપણે એવું કહી શકીએ ઓલમોસ્ટ ઇટ્સ અ સેમ. દેન આ વેનેડિયમ જે છે, આ વેનેડિયમનું ન્યુક્લિયસ એ પણ ઓલમોસ્ટ સેમ છે. કેમ? કારણ કે પરમાણુ ક્રમાંક 21, પછી 22, પછી 23. ઇટ મીન્સ અહીંયા તમે જ્યારે નીચે આવો, અહીંયા તમે ઇલેક્ટ્રોનિક રચના તમે જુઓ, સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોનિક રચના છે 4s2 3d1, જ્યારે ઇટ્રિયમની રચના જે છે એ છે 5s2 4d1. લેન્થેનમની ઇલેક્ટ્રોનિક રચના સપોઝ એવી થતી હશે, થાય જ છે જો કે 6s2 5d1 એન્ડ 4f14. ઓલમોસ્ટ આવી ઇલેક્ટ્રોનિક રચના જોવા મળે છે. પોઈન્ટ ઇઝ દેટ અહીંયા આખો શેલ બદલાય છે. 4s 3d, એમાંથી 4d, 3d 4d અને 5d. બરોબર, આખો શેલ બદલાઈ જાય. આપણને ખબર પહેલો શેલ એમાં સબશેલ કેટલા હોય? એક જ 1s. બીજો શેલ એમાં 2s 2p. ત્રીજો શેલ એમાં 3s 3p 3d. ચોથો શેલ એમાં 4s 4p 4d 4f. જે લાસ્ટ સેશનમાં વાત કરી હતી આ રીતના આગળ વધતું જાય તો જુઓ 3d, પછી આ ચોથો શેલ અને આ પાંચમો શેલ. ઇટ મીન્સ ઉપરથી નીચે પરમાણુ ક્રમાંક વધે છે, સાથે સાથે ઇલેક્ટ્રોન જે છે એ અલગ શેલ બીજા શેલની અંદર દાખલ. ઇટ મીન્સ વેરી લાર્જ અમાઉન્ટની અંદર બે વચ્ચે ડિસ્ટન્સ પરમાણુય કદમાં વધારો જોવા મળે. જ્યારે અહીંયા શેલ નથી બદલાતો, કક્ષક નથી બદલાતી, પણ એ કક્ષકની અંદર જ આની ઇલેક્ટ્રોનિક રચના જોશો તો 3d1, ટિટેનિયમની 3d2, આની થશે 3d3. ઇટ મીન્સ કે ઇલેક્ટ્રોન જે વધે છે પરમાણુ ક્રમાંકના વધવા સાથે ઇલેક્ટ્રોન જે વધે છે એ ઇલેક્ટ્રોન વધીને એ જ કક્ષકની અંદર દાખલ થાય. ઇટ મીન્સ શેલ નથી બદલાતો, પણ એ જ ઓર્બિટલની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય. એનાથી શું થાય? એનાથી સે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ધ સ્કેન્ડિયમ. This is scandium. Atomic number is 21. 4 argon. Here is argon. 4s2 3d1. It means કે આની આઉટર મોશનમાં 21 ઇલેક્ટ્રોન છે, 21 ઇલેક્ટ્રોન અને 21 પ્રોટોન છે. આપણે જનરલ વાત કરીએ તો એવું કહી શકીએ. તો જો આ ન્યુક્લિયસ હોય સ્કેન્ડિયમનું, તો આ સ્કેન્ડિયમના ન્યુક્લિયસની અંદર 18 આ સ્કેન્ડિયમ 21 એનું ન્યુક્લિયસ, એની અંદર 21 પ્રોટોન અને એની કક્ષામાં 21 ઇલેક્ટ્રોન એ જે છે ફરતા હશે અહીંયા આ રીતે. બરોબર, તો જેમ જેમ ઇલેક્ટ્રોન વધતો જાય 21 છે, આગળ આવશે એટલે 22, 23, 24, 25. ઇટ મીન્સ કે આની અંદર પોઝિટિવ વીજભાર જે છે એની અંદર ધીરે ધીરે વધારો થતો જોવા મળે છે. સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધી જ્યારે આગળ વધીએ ડાબેથી જમણી બાજુ ત્યારે અંદર પોઝિટિવ વીજભાર વધે છે, સાથે સાથે 12 ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ધીરે ધીરે વધતી જાય. તો આ પ્રોટોન જે છે 21 પ્રોટોન એક ઇલેક્ટ્રોનને પોતાની બાજુ જે છે એ ખેંચે છે. આ રીતે પોતાની બાજુ ઇલેક્ટ્રોનને ખેંચે છે. ઇટ મીન્સ કે આ જે રિંગ જે છે એનું સંકોચન થતું જોવા મળે. બરોબર, પરમાણુય સાઇઝ જે છે ડાબી બાજુથી જમણી બાજુ જતાં વધે જ છે, પણ ઉપરથી નીચે આવો જેમ મોટો તફાવત જોવા મળે છે એટલો મોટો તફાવત જોવા નહીં મળે. બિકોઝ ઓફ અંદર ધન વીજભાર વધે છે અને એના લીધે આનું સંકોચન વધે છે. અહીંયા ધન વીજભાર વધે છે, પણ જે ઇલેક્ટ્રોન જે આવશે એ આ પોઝિટિવ ન્યુક્લિયસથી બહુ જ આગળની ઓર્બિટલે આવશે. બરોબર, આની અંદર જુઓ 4f ભરાઈ ગઈ, 5d 6s એટલે 1s 2s 2p 3s 3p 3d, પછી 4માં 4s 4p 4d 4f, પછી 5s 5p 5d, પછી 5f ને પછી 6 ત્યાં સુધી. એટલે આ અંતર જે છે 6s સુધીની બહુ જ વધારે. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એનું અને આ પ્રોટોનનું એટલું બધું એટ્રેક્શન નહીં હોય. અહીંયા જે ઇલેક્ટ્રોન છે એનું અને આ પ્રોટોનનું એટલું બધું એટ્રેક્શન નહીં હોય જેટલું એટ્રેક્શન આની અંદર વધારે જોવા મળે. દેટ્સ વાય પરમાણુ કદ જેમ જેમ આ બાજુ
જઈએ પરમાણુ ક્રમાંક વધવાને સાથે પરમાણુ કદ જે છે એમાં વધારો થતો જોવા મળે છે, પણ ઉપરથી નીચે આવતા જે વધારો થાય છે એના કમ્પેરિઝનમાં એ જે છે એ ઓછો છે. એટલે આપણે એવું કહી શકીએ કે આની અંદર ઇલેક્ટ્રોન જે છે અંદરની કક્ષામાં, ઇટ મીન્સ કે 3D કક્ષકની અંદર જ દાખલ થાય છે. ધેટ્સ વાય એની અંદર જે પોઝિટિવ વીજભાર જે છે એ પોઝિટિવ વીજભાર વધે છે, અને એના લીધે એ પોઝિટિવ વીજભાર ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે છે, કારણ કે વિરુદ્ધ વીજભારો વચ્ચે એટ્રેક્શન થાય, અને એને લીધે આવર્ત કોષ્ટકની અંદર કે સમૂહ 1 અને 2ના તત્વોનું પરમાણુ કદ ઓછું હોય છે. સમૂહ 1 અને 2 એટલે કે આ સ્કેન્ડિયમ જે છે તો એ 3થી લઈને 12 સુધી, બરાબર, 3થી લઈને 12 સુધી, પણ જનરલ ડિસ્કશન જ્યારે આપણે આવર્ત કોષ્ટકની કરીએ ત્યારે એની અંદર આવું સંકોચન જોવા મળે, બરાબર. એને હિસાબે ઉપરથી નીચે આવો એમાં વધારો, આની અંદર એટલો એના કરતાં ઓછો પરમાણ્વીય કદમાં વધારો થતો જોવા મળે છે. આ એનું વેરી સિમ્પલ લોજિક. સો ધીસ ઇઝ ધી એટોમિક વોલ્યુમ એન્ડ ઇટ્સ ડેન્સિટી. હવે ડેન્સિટીની વાત જો કરવી હોય તો જેમ પરમાણુ ક્રમાંક વધે ડાબી બાજુથી જમણી બાજુ, એમ એના કદ ઓછું થતું જાય છે. પરમાણુ ક્રમાંક વધે કદ ઓછું થાય, વધે છે પણ આના કમ્પેરિઝન અહીંયા જેટલું વધે એના કરતાં ઓછું. તો અહીંયા જેમ આ બાજુ જાય પરમાણુ ક્રમાંક વધે, ઇલેક્ટ્રોનનું સંકોચન વધે, કારણ કે ઇલેક્ટ્રોન વધે એટલે અંદર પ્રોટોન વધે, અને પરમાણુ ક્રમાંક વધવાની સાથે કદ ઘટતું હોવાથી તેની તત્વોની ઘનતા જે છે આપણને વધારે જોવા મળે છે, કારણ કે ઇલેક્ટ્રોન જે છે એ જ કક્ષકમાં, ફરી એક વાત અહીંયા છે, ઇલેક્ટ્રોન જે છે એ જ કક્ષકમાં દાખલ, ઇટ મીન્સ આ 3D ઓર્બિટલ જે છે આવડી એની અંદર જ ઇલેક્ટ્રોન વધતા જાય, ઇટ મીન્સ કે ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતા જે છે એ વધતી જાય. તો ઇલેક્ટ્રોનની ઘનતા જે છે ક્યારે વધે? તો પરમાણુઓનું કદ ઘટે, ઇલેક્ટ્રોનની ઘનતા વધે. તો ડી બ્લોકની અંદર આપણે જનરલ વાત કરીએ તો એવું કહી શકીએ કે પરમાણુ ક્રમાંક અથવા તો પરમાણુ કદ જે છે એ વધે તો ઘનતા જે છે એ વધે, એટલે એકબીજાના સમપ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ, કારણ કે અહીંયા કદ ધીમે ધીમે ઘટી ગયું તો ઘનતા ધીરે ધીરે વધી ગઈ. ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/. જેમ કદ વધારે એમ એની ઘનતા ઓછી, અને જેમ કદ ઓછું એમ એની ઘનતા વધારે, કારણ કે અહીંયા ઘનતા ઘટી ગઈ. ઇટ મીન્સ કે કદ જે છે એ ઘટી ગયું. આપણે એવું કહી શકીશું પરમાણુ ક્રમાંક જે છે એ ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં, કારણ કે ધીરે ધીરે અહીંયા કદ ઘટે છે, પરમાણુ ક્રમાંક વધે છે પણ કદ ઘટે છે. કદ ઘટવાથી ઇલેક્ટ્રોન અહીંયા જ ભરાય છે, એટલે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોવાથી એની ઘનતામાં ધીરે ધીરે વધારો થતો જોવા મળે છે, એટલે એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ. સો આ પહેલી પ્રોપર્ટી છે પરમાણ્વીય કદ અને એની ઘનતા. હવે નેક્સ્ટ પ્રોપર્ટી જે છે એ છે મેટેલિક કેરેક્ટર. મેટેલિક કેરેક્ટર્સ એટલે કે ધાત્વિક લક્ષણો. જો કે બધી જ એલિમેન્ટ જે છે એ ધાતુ તત્વો, સંક્રાંતિ ધાતુ આપણે કહીએ, એટલે બધી જ ધાતુઓ છે, પણ એનું કારણ એ કે સંક્રાંતિ તત્વો જે છે એની બાહ્યતમ કક્ષામાં અથવા તો બહારના શેલની અંદર સ્કેન્ડિયમ છે દાખલા તરીકે, તો એના આઉટર મોસ્ટ શેલની અંદર 4s2 3d1, ઇટ મીન્સ કે આઉટર મોસ્ટ શેલની અંદર 2 ઇલેક્ટ્રોન જોવા મળે છે, કારણ કે આપણે હાઉબાઉનો નિયમ લખીએ એની અંદર 3D કક્ષક કરતાં પહેલાં 4s કક્ષક આવે છે, ધેટ્સ વાય ઇલેક્ટ્રોન આની અંદર ભરાય. પણ ખરેખર જોવા જાય તો ત્રીજો શેલ એમાં 3 સબ શેલ 3s 3p અને 3d, પછી ચોથો શેલ એમાં 4 સબ શેલ 4s 4p 4d અને 4f. તો જે છેલ્લો ઇલેક્ટ્રોન જે છે 4s2 એટલે કે ચોથો શેલ જે એની અંદર દાખલ થાય, તો એની અંદર માત્ર 2 જ ઇલેક્ટ્રોન છે. એ 2 જ ઇલેક્ટ્રોન હોવાથી તેઓ વિદ્યુત અને ઉષ્માના સુવાહક છે. તેથી આની અંદર મેટેલિક કેરેક્ટર એવું કહી શકીએ, કારણ કે એસ બ્લોક જે છે
એમાં સમૂહ 1 આવે, એની અંદર આઉટર મોસ્ટ શેલની અંદર NS1 ઇલેક્ટ્રોન છે. S2 એટલે કે સમૂહ 2 છે, એની અંદર જનરલ ઇલેક્ટ્રોન છે NS2. ઇટ મીન્સ કે 1 ઇલેક્ટ્રોન હોવાથી તે ઇઝીલી એને ડોનેટ કરી શકશે, 2 ઇલેક્ટ્રોન હોવાથી ઇઝીલી એને કોઈ સ્પીસીસને ડોનેટ કરી શકશે. ધેટ્સ વાય એની અંદર સમૂહ 1 અને 2 જેવું મેટાલિક કેરેક્ટર જે છે જોવા મળે છે, એવું આપણે આની અંદર કહી શકીએ. બીજું આની અંદર ઘણી બધી વાત થઈ શકે, બટ આઈ થિંક ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ. સો નેક્સ્ટ પ્રોપર્ટીઝ જે છે એ છે પરમાણ્વીય ત્રિજ્યા અને આયોનિક ત્રિજ્યા. પરમાણ્વીય ત્રિજ્યા અને આયોનિક ત્રિજ્યા સામાન્ય રીતે જો કે પરમાણ્વીય ત્રિજ્યા હમણાં આગળ જ આપણે જે પરમાણુ કદની વાત કરી કે જેમ ડાબી બાજુથી એટલે કે સ્કેન્ડિયમથી લઈને આપણે ઝિંક બાજુ ગતિ કરીએ છીએ ત્યારે પરમાણુ ક્રમાંક વધે, બરોબર. ઇટ મીન્સ પરમાણુ ક્રમાંક વધે છે પણ એટલો બધો વધતો નથી. જે ઉપરથી નીચે આવતા વધે છે એના પ્રમાણમાં સહેજ ઓછો વધે છે. ઇટ મીન્સ કે ત્યાં પરમાણુ ક્રમાંક વધારો આના કમ્પેરિઝન ઉપરથી નીચે આવતા એના કમ્પેરિઝનમાં ઘટાડો જોવા મળે. તો એવું કહીએ કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ત્યારે એનું કદ જે છે એ સહેજ ઘટે છે. કદ ઘટવાથી એની પરમાણ્વીય ત્રિજ્યા છે એમાં પણ ઘટાડો થતો જોવા મળે છે. તો સંક્રાંતિ તત્વોમાં પણ અને આવર્ત કોષ્ટકમાં પણ સેમ થિંગ ઇઝ હેપન. બે વસ્તુ એમ જ જોવા મળે છે. તો પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ ડાબી બાજુથી જમણી બાજુ તથા એટલે કે સ્કેન્ડિયમથી ટિટેનિયમ બાજુ તરફ સ્કેન્ડિયમથી ઝિંક તરફ જતા ઘટતી આપણને જોવા મળે છે, એવું આપણે કહી શકીએ. અને સંક્રાંતિ તત્વ આયનિક ત્રિજ્યા માટેનું વલણ જે છે એ પરમાણ્વીય ત્રિજ્યા જેવું જ હોય છે. એટલે પરમાણ્વીય ત્રિજ્યા એટલે કે ઇટ મીન્સ કે S બ્લોકની અંદર જેમ સોડિયમ જે છે એને +1 સ્ટેટની અંદર સ્ટેબિલિટી ધરાવે છે. ધેન ઉપરથી નીચે આવો સમૂહ 1માં, સમૂહ 2ની અંદર બેરિયમ જે બેરિયમ +2 જેમ આ રીતના આયોનિક બંધ ફોર્મ કરવા માટે આ લોકો 1 અથવા 2 ઇલેક્ટ્રોનનું દાન કરે. સેમ સંક્રાંતિ તત્વોની અંદર પણ આયનિક ત્રિજ્યા જે છે એ જોવા મળે છે. નેક્સ્ટ પ્રોપર્ટી જે છે આયનીકરણ પોટેન્શિયલ અથવા તો એન્થાલ્પી. પોટેન્શિયલ એટલે વન ટાઈપ ઓફ એનર્જી છે અને એન્થાલ્પી એટલે પણ વન ટાઈપ ઓફ એનર્જી છે. કોઈ પણ આવર્તની અંદર આપણે જનરલી પીરિયોડિક ટેબલની અંદર 1 થી લઈને 7 સુધીના આવર્ત આવેલા. કોઈ પણ આવર્તની અંદર પરમાણુ ક્રમાંક વધવાની સાથેની પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ ઘટે. એટલે કે ઇટ મીન્સ કે પીરિયોડિક ટેબલમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ હર હંમેશ. ઇન શોર્ટ એક સિમ્પલ એક વાત એ નોટ કરવા એવી જેવી છે કે પરમાણુનું કદ જે છે પરમાણ્વીય કદ એ પરમાણ્વીય કદને આધારે જ બધી પ્રોપર્ટીઓને આપણે ડિસ્કસ કરી શકીએ. સો પરમાણુ કદ માટે એક જનરલ ફેક્ટર યાદ રાખવું એવું જરૂરી છે કે આવર્ત કોષ્ટકની અંદર ડાબી બાજુથી જમણી બાજુ જો જઈએ ડાબી બાજુથી જમણી બાજુ તો પરમાણ્વીય કદમાં ઘટાડો થતો જોવા મળે છે. પરમાણુ ક્રમાંક વધે છે છતાં, કારણ કે એની અંદર સંકોચન જોવા મળે છે. હમણાં આગળ આપણે ડિસ્કસ કર્યું. અને આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે આવતા, કોઈ ડી બ્લોકની વાત નથી કરતો, જનરલ આવર્ત કોષ્ટકની વાત કરું. એ જનરલ આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે આવતા પરમાણુ ક્રમાંક વધે છે અને પરમાણ્વીય ત્રિજ્યા વધે છે, કારણ કે પરમાણુનું કદ પણ વધે છે. કારણ કે એની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે સંકોચન જે આ બાજુ થાય છે એમાં સંકોચન જોવા મળતું નથી ઉપરથી નીચે આવતા. પ્લસ ઉપરથી નીચે આવો ત્યારે આખો શેલ બદલાઈ જાય છે, 1s 2s 3s 4s 5s એ રીતના. જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ આવે ત્યારે ખાલી ઓર્બિટલની અંદર જ ઇલેક્ટ્રોન સમાય છે. દેટ્સ વાય ધીસ થિંગ ઇઝ હેપન. એટલે આખું પરમાણુ કદ જે છે એને આધારે જ બધી પ્રોપર્ટી આપણે સમજાવી શકીએ. સો આવર્તની અંદર આવર્ત એટલે કે 1 2 3 4 5 6 7 એ આવર્તમાં આમ આગળ વધો એટલે ફરી પાછું ડાબી બાજુથી જમણી બાજુ થયું તો એમાં પણ પરમાણુ ક્રમાંક વધે જ છે. હા, તો પરમાણુ ક્રમાંક વધવાની સાથે પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ ઘટે છે, કારણ કે એમાં સંકોચન જોવા મળે છે. એનાથી શું થાય, કેન્દ્રીય વીજભાર જે છે એનું ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ બળ વધે છે, કારણ કે અહીંયા પ્રોટોન જે આગળ હમણાં આપણે સંકોચન જોયું, જસ્ટ અ મિનિટ હિયર, અહીંયા જે આપણે સંકોચન જોયું છે આની અંદર શું 21 પ્રોટોન એની સામે 21 ઇલેક્ટ્રોન, આ બધા જ પ્રોટોન જે છે આ બધા ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે છે. ઇટ મીન્સ અહીંયા સંકોચન જોવા મળે. એટલે કદ ઘટે તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધે, ઓબ્વિયસ થિંગ છે.
જો કદ વધે તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું આકર્ષણ જે ધીરે ધીરે ઘટી જાય છે. તો સેમ થિંગ ઇઝ હેપન એવું આની અંદર જોવા મળે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ વધે છે, એને હિસાબે આયનીકરણ એન્થાલ્પી વધે છે. પણ સંક્રાંતિ તત્વોમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું ઉમેરણ જે છે એ સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરે છે. કારણ કે અહીંયા જે ઇલેક્ટ્રોન દાખલ થાય છે, ફરી વખત અહીંયા જુઓ, અહીંયા જે ઇલેક્ટ્રોન દાખલ થાય છે એની અંદર ડી કક્ષકની અંદર જ દાખલ થાય છે, 3D કક્ષકની અંદર જ દાખલ થાય છે. એનો મતલબ આ બધે અહીંયા ઇલેક્ટ્રોન ધીરે ધીરે આ રીતના વધતા જાય. ઇટ મીન્સ કે આખું કવર જે છે એ ઇલેક્ટ્રોનનું થઈ ગયું એવું આપણે કહી શકીએ. અને અંદર સેન્ટરની અંદર પોઝિટિવ આયન છે. તો એક પ્રકારનું સ્ક્રીન ઇફેક્ટ કરે છે. આખી જ બધી ચારે બાજુ ઇલેક્ટ્રોન હોય તો આપણે એવું કહી શકીએ કે પ્રોટોન જે છે એની ચારે બાજુ ફરતે ફરતે એક સ્ક્રીન છે, ઇલેક્ટ્રોનની એક પ્રકારની સ્ક્રીન ઉત્પન્ન થાય છે એવું આપણે કહી શકીએ. બરાબર. દેટ્સ વાય આ શબ્દ વાપર્યો છે કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું ઉમેરણ થવાથી સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરે છે. અને બહાર જે એસ ઇલેક્ટ્રોન જે છે એનું કેન્દ્રીય વીજભારથી રક્ષણ થાય. કારણ કે જે 4s નો ઇલેક્ટ્રોન જે છે સ્કેન્ડિયમની અંદર 4s2 3d1 છે. તો ઇલેક્ટ્રોન જેમ જેમ ડી કક્ષકની અંદર ભરાતા જાય તો 4s2 તો કોમન જ છે. આપણે ઇલેક્ટ્રોનની રચના આવડેમાં 4s2 સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધી કોમન જ છે. ઇલેક્ટ્રોન ભરાય છે 4sની અંદર પહેલાં, કારણ કે આવબાવના નિયમ પ્રમાણે. પણ ખરેખર 4s ક્યારે આવશે? 3d પછી. ઇટ મીન્સ કે આની અંદર તમે જ્યારે જુઓ તો 4s જે છે એ કંઈક બહાર જ હશે. તો એ 4s માની લો અહીંયા છે, એ કક્ષક ઓર્બિટલ અહીંયા, અને 2 ઇલેક્ટ્રોન જે છે અહીંયા છે. તો આ 2 ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું આકર્ષણ બળ ધીરે ધીરે ઘટતું જાય. જેમ જેમ ઇલેક્ટ્રોન વધતા જાય એમ. કારણ કે પ્રોટોન ઇલેક્ટ્રોન આકર્ષણ બળ વધે એટલે આ એક નજીક આવે, એક પ્રકારનું આખું ઇલેક્ટ્રોનનું કવચ શેલ તૈયાર થાય, જેનાથી આ 4sના 2 ઇલેક્ટ્રોનનું રક્ષણ થતું જોવા મળે છે. તો એસ ઇલેક્ટ્રોનનું કેન્દ્રીય વીજભારથી રક્ષણ થાય છે એમ આપણે કહી શકીએ. આમ કેન્દ્રના વધેલા વીજભાર અને ડી કક્ષકની જે કાંઈ સ્પ્લિટિંગ થાય છે એની અસર એકબીજાથી વિરુદ્ધ પ્રકારની હોય. તેથી આ તત્વો ચોક્કસ શ્રેણીમાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે આયનીકરણ એન્થાલ્પીની કિંમત બહુ ઓછા પ્રમાણમાં વધે. ઇટ મીન્સ કે આયનીકરણ પોટેન્શિયલ અથવા તો એન્થાલ્પી જે છે એની વેલ્યુ ડાબેથી જમણી બાજુ જતા, શેમાં? ડી બ્લોકમાં. યસ, ડી બ્લોકની અંદર ડાબી બાજુથી જમણી બાજુ જતાં એની એન્થાલ્પીની કિંમત જે છે, અથવા તો આયનીકરણ એન્થાલ્પી અથવા આયનીકરણ પોટેન્શિયલ, એની કિંમત બહુ ઓછા પ્રમાણમાં વધે છે એવું આપણે કહી શકીએ. કારણ કે આયનીકરણ અહીંયા આયનીકરણ થશે, પણ એ આયનીકરણ થવા માટે આપણે બહુ જ ઓછી એનર્જી આપવી પડશે. કારણ કે અહીંયા એટ્રેક્શન જેમ વાત કરી, પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું એટ્રેક્શન વધારે છે. અહીંયા 3d કક્ષક છે અને અહીંયા 4s. તો 2 ઇલેક્ટ્રોન આસાનીથી આ સેલની બહાર નીકળી જાય છે, કારણ કે એનું પ્રોટોન પ્રત્યે એટ્રેક્શન એટલું બધું છે જ નહીં. બરાબર. તો આ બોન્ડ જે છે અથવા તો ઇલેક્ટ્રોન આરામથી દૂર થતો હોવાથી એની અંદર આયનીકરણ ઉર્જા અથવા તો આયનીકરણ કરવા માટે આપણે જે કંઈ ઉર્જા આપવી પડશે, ઉર્જા કેવી આપવી પડશે? ઓછી આપવી પડશે. ધેટ્સ વાય કિંમત આપણને કેવી મળે છે? બહુ જ ઓછી. નેક્સ્ટ પ્રોપર્ટી છે ધાતુઓની ક્રિયાશીલતા. તો એક્ટિવિટીની જો વાત કરું તો જનરલી મેટલ આયન જે છે, એટલે કે ધાતુઓ જે છે, બધી જ ધાતુઓ જે છે એ વધારે એક્ટિવ એટલે કે વધારે સક્રિય છે. પણ સંક્રાંતિ તત્વોના છે એના કદ જે છે એ નાના છે. કદ નાનું છે એનું કારણ ફરી એ જ જવાબ આવશે, ડાબી બાજુથી જમણી બાજુ તો કદમાં પરમાણુ ક્રમાંક વધે છે, પણ કદમાં સંકોચનને લીધે ઘટાડો જોવા મળે. તો એના કદ જે છે એ નાના છે, પરમાણુઓ નાના, તેથી તેમના આયનીકરણ પોટેન્શિયલ ઊંચા હોય છે. સંયોજક બંધના એટલે કે સહસંયોજક બંધના અસ્તિત્વને લીધે તેમના ગલનબિંદુ પણ ઊંચા હોય છે. તેથી તેમની ઉધ્વપાતન ઉષ્માની કિંમતો ઘણી જ ઊંચી હોય છે. એટલે કે તેનું ઘન સ્થિતિમાં રૂપાંતર કરવા ખૂબ જ વધારે શક્તિની જરૂર પડે છે, તથા ધન આયનનું સહેલાઈથી જળ વિભાજન થતું નથી. આ બધી જ પ્રોપર્ટીઓ જે છે એ મેટલ્સ માટેની છે. મેટલ્સ એટલે કે એસ બ્લોક એલિમેન્ટ. એસ બ્લોક એલિમેન્ટ જે છે એ આખો ધાત્વીય વિભાગ છે એવું આપણે કહી શકીએ. એટલે એની અંદર જે કાંઈ ધાતુઓ છે, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, એ બધા જે ગુણધર્મો ધરાવે છે એ બધા જ ગુણધર્મો ડી બ્લોકની અંદર આપણને જોવા મળે. તો એ છે
આને જસ્ટ તમારી યાદ જ રાખવાની જરૂર છે. આની અંદર કંઈ બહુ સમજણ નથી કઈ રીતે આની કિંમતો ઊંચી આવે છે, બરાબર. દેન નેક્સ્ટ પ્રોપર્ટીઝ ઇઝ બેઝિક કેરેક્ટર. તો શ્રેણીની અંદર તો વી હેવ 3 શ્રેણી, 3D, 4D એન્ડ 5D. આ શ્રેણીમાં ડાબી બાજુથી ફરી પાછું લેફ્ટ ટુ રાઈટ, ડાબીથી જમણી બાજુ તરફ જતાં આયનીકરણ પોટેન્શિયલ બહુ જ ઓછા પ્રમાણમાં વધે છે. એ આગળ ડિસ્કસ કરી ગયા આપણે. માટે સંક્રાંતિ શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ જતાં બેઝિક લક્ષણ પણ બહુ જ ઓછા પ્રમાણમાં વધે છે. એટલે આટલું બધું બેઝિક નથી. ઇટ મીન્સ કે સ્કેન્ડિયમથી ઝિંક તરફ તમે જાઓ તો બેઝિક ગુણધર્મ ધીરે ધીરે વધે છે. ઇટ મીન્સ કે આ સ્ટ્રોંગ બેઝ નહીં બનાવે. ડી બ્લોક એલિમેન્ટ જે છે, જેમ એસ બ્લોક એલિમેન્ટ જે છે એ બધા બેઝ બનાવે છે, NaOH, KOH, આ એસ બ્લોક એલિમેન્ટ છે, બરાબર. તો બધા જ ગુણધર્મ જો એસ બ્લોક જેવા હોય તો ઇટ મીન્સ કે આ ગુણધર્મો પણ ધાતુ જેવા છે. તો બધી જ મેટલ જે છે એ પ્રબળ બેઝ બનાવે, બરાબર. પણ સ્કેન્ડિયમથી લઈને ટિટેનિયમ, ડી બ્લોક મેટેલિક કેરેક્ટર છે, ધાત્વિક લક્ષણ એનામાં છે જ, પણ એ ધાત્વિક લક્ષણ એઝ કમ્પેર એસ બ્લોક છે જ ઓછું છે. એટલે આની અંદર બેઝિકતા જે છે એ ધીરે ધીરે વધતી જોવા મળશે, પણ બહુ જ ઓછા પ્રમાણમાં. સ્ટ્રોંગ બેઝ નહીં બનાવે. તો આ એનો બેઝિક કેરેક્ટર છે. નેક્સ્ટ પ્રોપર્ટી છે ટેન્ડન્સી ટુ મેક કોમ્પ્લેક્સ. સંક્રાંતિ ધાતુની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા. આઈ થિંક ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ ડિસ્કસ હિયર બિકોઝ આપણે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ વિશે આગળના સેમેસ્ટરનો બહુ જ અભ્યાસ કર્યો. જનરલી જેટલા કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે એ બધા જ ડી બ્લોકમાંથી આપણને મેળવી શકાય. જો કે 3D શ્રેણી, 4D, 5D આ બધી જ શ્રેણીઓની અંદરથી આપણે કોમ્પ્લેક્સ મેળવી શકીએ છીએ. સો જસ્ટ આઈ ગીવ યુ બ્રીફ ઇન્ટ્રોડક્શન કે સંક્રાંતિ ધાતુ એક કે વધુ આયનો અથવા તો તટસ્થ અણુઓ સાથે, આ જે એક કે વધુ આયનો અથવા તટસ્થ અણુઓ એને આપણે કહીએ છીએ લિગેન્ડ્સ. કે એની સાથે સવર્ગ સહસંયોજક બંધ એટલે કે કોઓર્ડિનેટ કોવલન્ટ બંધથી જોડાઈને ચોક્કસ લાક્ષણિકતાવાળી સંકીર્ણ સ્પીસીસ બનાવે છે, જેને સંકીર્ણ સંયોજન કહેવામાં આવે છે. તેને આપણે જે તે સમયે મેટલ લિગેન્ડ કેમેસ્ટ્રી એવું કહેતા હતા. આ જે લિગેન્ડ જે છે એ ઋણ વીજભારિત, બહુ મહેનત કરીએ તો પોઝિટિવ અથવા તો તટસ્થ વીજભારિત એવી કોઈ સ્પીસીસ છે કે જે પોતાના લોન પેર જે એ મેટલને ડોનેટ કરે છે અને એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય એવી રીતના લિગેન્ડ, બાયડેન્ટેડ લિગેન્ડ મેટલ સાથે જોડાઈને જનરલી Ml4 અને Ml6 પ્રકારના કોમ્પ્લેક્સ બનાવે એ આપણને ખબર છે. દેન સંક્રાંતિ ધાતુઓ સંકીર્ણ બનાવવાની ક્ષમતા બીજો તત્વો કરતાં સવિશેષ હોય. એનું કારણ સંક્રાંતિ તત્વોની નીચે પ્રમાણેની લાક્ષણિકતા, લાઈક કે પહેલું સંક્રાંતિ ધાતુ આયનોનું કદ જે છે એ તો નાનું હોય. એ આપણે ડિસ્કસ કરી ગયા કે ડાબીથી જમણી બાજુ જતાં કદ જે છે એ ઘટે છે. ધેન કે સંક્રાંતિ ધાતુ આયનનો કેન્દ્રીય વીજભાર અને આયનીય વીજભાર પ્રમાણમાં વધારે હોય છે. કેન્દ્રીય વીજભાર વધારે કારણ કે ઇલેક્ટ્રોન જે છે એ 3Dની અંદર જ દાખલ થાય છે. ઇલેક્ટ્રોન માત્ર 3Dની અંદર જ દાખલ થાય છે. ઇટ મીન્સ કે અંદર પોઝિટિવ વીજભાર વધે એટલે કેન્દ્રનો વીજભાર વધે છે. ધેટ્સ વાય. દેન કે સંક્રાંતિ ધાતુઓ જે છે એની ઇલેક્ટ્રોનિક રચના સંકીર્ણ બનાવવા માટે અનુકૂળ હોય છે. આ ધાતુઓમાં ડી કક્ષક ખાલી હોવાથી તેમાં લિગેન્ડ જે છે એમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મને એક્સેપ્ટ કરી શકાય છે. કારણ કે ડી ઓર્બિટલ જે છે એની અંદર સતત સંક્રાંતિ જોવા મળે છે. કોઈ એક એલિમેન્ટ હોય છે, ફોર એક્ઝામ્પલ એક્સ એલિમેન્ટ આપણી પાસે છે, એ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એના ઇલેક્ટ્રોન જે છે આસાનીથી એક્સાઇટેડ સ્ટેટમાં જાય છે ને ત્યાંથી પાછો રિટર્ન વી આવે છે, બરાબર. પણ એ ઇલેક્ટ્રોન ડી કક્ષકમાંથી ટ્રાન્ઝિશન પામીને ડી ઓર્બિટલમાં જઈને પાછો ત્યાંથી રિટર્ન આવે. તેને આપણે ડીડી સંક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. બીજું કે ડી બ્લોક એલિમેન્ટ જે છે એ EAN રૂલ, ઇફેક્ટિવ એટોમિક નંબર રૂલ ફોલો કરે છે, બરાબર. ઇફેક્ટિવ એટોમિક નંબર રૂલ એટલે કે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, આ જે આખી 3D શ્રેણી છે એ 3D શ્રેણીમાં અહીંયા ઝિંક છેલ્લે જે
18મા સમૂહનું તત્વ જે છે એ છે ક્રિપ્ટોન, અને ક્રિપ્ટોનની અંદર 36 ઇલેક્ટ્રોન સમાવી શકાય. તો સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધીના જેટલા એલિમેન્ટ છે ડી બ્લોકના, તે બધા 36 ઇલેક્ટ્રોન સમાવવાની કેપેસિટી ધરાવે છે, અથવા તો they try to reach this. એ લોકોને એવું છે કે જો આપણી પાસે એટલા ઇલેક્ટ્રોન હોય તો આપણે સ્ટેબલ થઈ જઈએ. તો સ્ટેબલ થવા માટે they are forming bonds and this type of transitions, બરોબર. અને ડી ઓર્બિટલ એમાં ખાલી જ છે. ધેટ્સ વાય એ સંકીર્ણ બનાવવા માટે, કારણ કે સંકીર્ણમાંથી લિગેન્ડ જે છે એ 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન મેટલને ડોનેટ કરે છે અને સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, બરોબર. આનું આપણે બહુ જ ડિસ્કશન કરેલું છે. સો આઈ થિંક યુ ઓલ હેવ આઈડિયા અબાઉટ ધી કોમ્પ્લેક્સ compound. So this is the tendency to make the complex from the D block element. Very simple property it is.